શું નામ આપનું? અજયપાલસિંહ ગુમાનસિંહ જાડેજા, પ્રમુખ અખિલ ભારતીય ક્ષત્રિય મહાસભા કચ્છ. અત્રે શિરવાડિયા જોશી પરિવાર બાહિરા ધામ મધ્યે આયોજિત શસ્ત્ર પૂજન કાર્યક્રમ અંતર્ગત સાતલપુર તાલુકા રાજપૂત ક્ષત્રિય સમાજના પ્રમુખ મહેન્દ્રસિંહ જાડેજા, આચાર્ય શ્રી તથા કનૈયાશંકર મહારાજની સાથે અહીંયા કાર્યક્રમમાં આવવાનો અવસર મળ્યો. એક વિધિવત રીતે સાચા અર્થમાં શસ્ત્ર પૂજન કઈ રીતના થાય એ જોઈને ખરેખર ખૂબ આનંદ થયો. અને જે ક્ષત્રિય પરંપરા છે, ક્ષત્રિય ધર્મ છે, એના નિર્વાહ માટે બ્રાહ્મણ સમાજ દ્વારા જે એક આયોજન થયું છે એ ખરેખર હર્ષ અને ગર્વનો વિષય. ક્ષત્રિય પરંપરા એ કોઈ એક જાતિ વિશેષ પરંપરા નથી. ક્ષત્રિય એ ધર્મ છે અને જે ધર્મની રક્ષા માટે ગૌ બ્રાહ્મણ પ્રતિપાલ તરીકે ગાયોની અને રાષ્ટ્ર માટે જે શસ્ત્ર ઉપાડે એ ક્ષત્રિય છે. એવી ભાવના સાથેનું એક સરસ આયોજન આદરણીય શ્રી કનૈયાશંકર મહારાજ અને મેંદુભા જાડેજા પ્રમુખ શ્રી સાતલપુર તાલુકા રાજપૂત ક્ષત્રિય સમાજ દ્વારા થયું. અને મારા પરિવાર દ્વારા આ કાર્યક્રમમાં બહુ રંગે ચંગે સાથ અપાયો છે. એટલે સાતલપુર તાલુકાના સમગ્ર રાજપૂત સમાજના ભાઈઓ, અન્ય સમાજના પણ ભલે ઓછી માત્રામાં પણ એમને પણ લાગ્યું કે અમે પણ ક્ષત્રિય છીએ એવી ભાવના સાથે આવ્યા છીએ. બધા જ અન્ય સમાજના ભાઈઓને પણ ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. અને આ એક આપણી પરંપરા છે, આપણી સનાતની પરંપરા છે, અને આપણે જાગૃત રાખીએ, જીવંત રાખીએ એના માટેનો આ પ્રયત્ન સતત ચાલુ રહે એના માટે આપણે પ્રયત્નશીલ રહીએ. અને જે આપણે અધર્મ ઉપર ધર્મના વિજયના પ્રતિક રૂપે આપણે વિજયાદશમીનો સતત ઉત્સવ તરીકે અને એક પ્રેરક દિવસ તરીકે ઉજવતા રહીએ એવી જ ભાવના.